તાળીઓથી વધાવી લ્યો ભાઈ. એમને જો કે બધા પરિચિત છો અને ભજન તો ભજન છે ને બાપુ. લડાણથી અમારે દેવનદાસ બાપુ એ પણ આવ્યા છે. પછી આપણે અમારે ભાકોદરથી મહેન્દ્રગીરી બાપુ પણ પધાર્યા છે. બધા મિત્ર સર્કલ, બધા ભાઈબંધ દોસ્તારો જેનો વ્યવહાર સારો હોય બાપુ. વાર તો હાથ જ આવે, હાથ ગણો એટલે હાથ જ વાર આવે. 8મો વ્યવહાર છે. તમારો વ્યવહાર સારો હોય તો બધા આવતા હોય. બધા મહેમાનો પરિવાર વતી, શિયાળ ગોહિલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. સંતોની હાજરી છે અને આપ બોળી સંખ્યાની અંદર દાદાના સાનિધ્યની અંદર એક જેવા દાદા પાસે એક શ્રદ્ધાનું ભાતું લઈને કે હે ભગવાન, હે અખિલ બ્રહ્માંડના નાથ, અમારા વીર પુરુષોને તમે સદગતિ જ મળી હોય પણ અમારા વીર પુરુષોને બિરદાવવા માટે એક ખાલી રજ માથે ચડાવી દેવું ને તોય ભાગ્ય બની જતા હોય છે આપણા સાહેબ. હવળાના હવળા કરી શકે. સાધુ સંતોની તાકાત એવી છે, મર્દ પુરુષોની તાકાત એવી છે. એટલે એવા આજે આ બીજું વર્ષ, ગયા વર્ષે ડાક ડમરૂનો કાર્યક્રમ હતો. અને આ વર્ષે સંતવાણી લોક સાહિત્ય ગીતો એવા આપણા આખો પરિવાર ભેગો છો હોય. બાપુ એક રજવાડાની અંદર હેકડાઠડ કચેરી ભરેલી. આધા પેરે લુગડા વાતું કરે અજબ, રાજાના મન રીઝવતા અને वो तो गोला કરે ગજબ. કચેરી ભરી થી એમાં 10 યુવાનો, આ બાજુ 10 માણસો, આ બાજુ 10 માણસો, એવી કચેરી ભરી અને રાજા બેઠા છે. પ્રશ્ન પૂછે છે કે આજે હવારમાં મેં ઉપર જોયું તો સૂરજ નારાયણ તપતો તો એમાં મને રામાપીર દેખાણા. મને રામાપીર દેખાણા. આબો ઈ ઘોડી લો અને રામદેવ પીર મહારાજ હાલ્યા જતા હોય એવું મને લાગ્યું છે. એટલે બીજા હોય ને સાપ લૂસી કરવા વાળા, માખણ મારવા વાળા, હા અમે જોયો તો ઈ કે બપોરે હું જાગીને આમ જોઉં ને તો મને રામાપીર દેખાણા. બધા બોલ્યા હા પણ એક મરદ પુરુષ મરદ લડે રણમાય, જરસી ટોપ ઝળકે, પવન સરે ભાંગરા, પીઠ પર ઢાલ ઢળકે, સરે ગોળિયા મે દેહમાં શેર દ્રસાવે, પછી ઘટ ખડગરા ગાવ, આ ધાર રગતા ધધકાવે. એમ હોય તો જીવેક મનક દ્રઢ પિંગલ મન કટુ ડરે, પણ જેનો ભેરું રામ રખેવાળ હોય એમાં કાળ બિચારો શું કરે ભલા. મેં એક યુવાન હતો તો સાહેબ 22 વર્ષનો, મુસુ ફરક હોથડાક થાળાક આમ ફરક ફરક આમ જોવા મળ્યો. હાય 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 તો બેહી ગયો તો વિચારી. એને પૂછવામાં આવ્યું ભાઈ આ બધાએ કીધું તને રામાપીર દેખાણા? આ બધાને તો દેખાણા કે ના હું જોઉં છું, મેં જોયું પણ મને રામદેવ પીર દેખાણા નહીં, મને ખાલી સૂરજ નારાયણનું દર્શન છે, બીજા નથી છે. કે આ બધા બોલે છે, આ બધા બોલે એ ખોટું છે અને તું એક જ હાચો. બીજા હોય ને એ કહેવા માંડે આ એનો બાપે એવો હતો, એનો દાડો એવો જ હતો, તો ખોટું જ બોલતા હતા બધા. અને તાબ કેડે પટો હતો એ છોડી નાખ્યો નોકરીનું. કીધું ઘા કરીને કીધું લ્યો મહારાજ નોકરી તમને કુરબાન છે, બાકી નથી દેખાતા, નથી દેખાતા અને નથી દેખાતા. અને તેદી હાકલો છૂટીને કીધું તો કે 9 પટ્ટા ઉતારી લે, હાસો પટ્ટાદાર તો તું છો ભલામણા. હે સાચું કેવા વાળાની પાસે જ રહેવું. સાપ લૂસ્યા તો કયક મળે સાહેબ. સારું હશે તો બધા જોઈન્ટ થાય. અને ખરાબ પરિસ્થિતિની અંદર સાહેબ આજ આ યુગની અંદર ભાઈઓ પણ ભાગતા જોયા છે, પણ કોઈ દી ભગવતી મરદ પુરુષો કોઈ દી ભાગે નહીં ભલામણા. એની ઉપર વિશ્વાસ, આવા સાધુડા ઉપર વિશ્વાસ રાખીને હાલ્યા જાવ ને તો જગતમાં મળે મળે અને મળે સાહેબ. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન, થાને અમાણો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. કેટલા વર્ષના આ દુહો જૂનો છે સાહેબ. હું બધા કવિઓ બોલેલા છે. આ દુહાને એટલા માટે માન્ય ગણવામાં આવે છે કે કાઠિયાવાડમાં જ હું લેવા આ ધરા ઉપર ક્યાં માટે કે વ્રજ રોવે હરી વિનવે, હરી પ્રેમ મે ઘેલા હોય, દીકરા ખાંડીને ખવરાવે ઈ મારો કાઠિયાવાડી કોઈ ભલામણા. ધરતી ઉપર તો
જનની જણ તો ભગત જણ કા દાતાર કા સૂર હે માં નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર ઠબકો માને દેવામાં આવ્યો છે તમે વિચાર કરો કવિઓએ ઠબકો માને દીધો કે ધરાવીને ધાન ન નીપજે કુડવીને માડું ન હોય જેના ઘેરે જેસે તો જખરોગ જેની માં ઓથલ પુદમણી હોય આ ધરા સિવાય ખબર જ ન પડે બાકી હાવજ નું બચ્ચું જોતું આમ હજી ઓલા કે 5-7 દિવસનું બચ્ચું હજી આમ રમતું હતું અને સિંહણ સામે હુતી હતી અને હાથી નીકળે છે સાહેબ હાથી જ્યાંથી નીકળે છે અને હાથી એક ને બીજી વાર જોયું માની નજર બગડી દીકરા સામે આમ જોયું હળિયર ઘીરે ન હોય અરે જેના ફળિયામાં કુંજર ફરે પછી વયની વાતું નહીં ઓલા કેહર બસાને કાગડા હાથીના કુંભાથળ માટે તેથી બેહી ગયો તો નાનો બાળક હતો તો ક્યારે વીરતા આવે ક્યારે જનૂન આવે જ્યારે તમારામાં સત્ય પીડ્યું હોય અને ધર્મથી તમે ખૂબ નજીક હો અને ધર્મનો વાવટો ફરકતો હોય સાહેબ અને ત્યાં અડીખમ કાયમના માટે ઊભા રહેતા હોય એની જ યાદી હોય બાકી ઓલા કે આખો દી કાંઈ કામ ન કરે આખો દી કાંઈ કામ ન કરે અને પાછા સોરે બેહી સત્સંગની વાતો કરે આપણે પૂછી શું કરો તો કે સત્સંગ આ છોકરા ભૂખ્યા હોઈ જાય ઈ સત્સંગ થોડો કાયમ આવે ખાસો તમારો ધર્મ તો ઈ છે કે આપણો પરિવાર સુખી હોવો જોઈએ મારો પરિવાર સુખી છે તો હું ઘરના ની રાજી કરી શકું કે બહારના ક્યાંથી રાજી કરી શકું આજની તો કાલ ખોટું ઈ ખોટું જ કહેવાય પણ ઈ ધરતી પર હું તમે ભેગા થયા છીએ એટલે મને યાદી થાય ક્યાં પુરુષોની યાદી થાય હે પાઘડી વાળા પાઘડી જીવા હેતે રાણે રમ ગયે હેતે ગયે નિરાશ ધરતી નો થઈ રાજા રામની અને ના પૂરી કોઈની આસ નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ નામે પાતક છૂટિયા અને નામે નાચે રોગ આવા જેને નામનો મહિમા છે આ પંચભૂતની કાયા સાહેબ કારે ખાક થઈ જવાની છે ખબર નહીં હોય 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ વધીને સાહેબ એક પેઢી ત્રીજી પેઢી તો પેઢીની ખબર નથી રહેતી આ યુગ એટલો ઝડપી હાલે છે પણ સતાય આજે યાદ કરવા પડે કેવા મર્દ પુરુષોને હે પાઘડી વાળા એ ભલે ને પાઘડી જીવા આ તો પાઘડી વાળા પાઘડી વાળા ને પાઘડી જીવા એ જેના ઘડી મર નામ મર જીવા હે 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 પાઘડી વાળા એ પાઘડી વાળા ને પાઘડી જીવા હે એના આગળી મારું નામ મર જીવા
કથાઓ છે બધી સાહેબ ગીરનો હાવર રાજભા ગઢવી એની તો હું વાત કરીએ સાહેબ. આજે અમારું તારણનું ગૌરવ કહેવાય. એ વ્યક્તિ સાહેબ ઈ ભગવતીને પણ એવી લડાવતા હોય. હે થાબલી વાલી એદી થાબલી વાલી ને ચોક ચોરાલી લાજની રાખણ હાર હોયાની એ ધીડલી પીઠ થાબલી વાલી સાંભળજો સાહેબ વાત. ભગવતી શું કરી શકે? આ દેશની જગદંબા સાહેબ ઉમરા વાળીને રાજી નહીં હોય ને, ઉમરા વાળી રાજી નહીં હોય તો તમે ગમે એટલા ડુંગરા ફરશો, કોઈ દી ડુંગરા વાળી રાજી થવાની જ નથી. ઉમરા વાળી જેને રાજી હશે, જેના મા બાપ સુખી છે, જેના મા બાપ સાહેબ એમ પોરો થતો હોય કે મારો દીકરો કમાય છે સાહેબ, અને મને કોઈ દી ઉની આશ ન થવા દેતો સાહેબ, આવો પોરો હોય છે સાહેબ, ઈ પરિવારને ભગવતી મદદ કરે છે. જગદંબા યાદ કરે કે બાપ અમે તારી હારે છીએ એટલે હે 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 ખાખરે સાજે એદી ખાખરે સાજે ને કોરણે જન્મી ને દળ્યું 9 લાખ હોયાની એદી ધીડલી પીઠળ થાબલી જગદંબા. પણ હજી આપણે સાયાબેન ને પણ સાંભળવાના છે. પણ એવી જગ્યાએ હું તમે બેઠા હોય, અમે ઘણી જગ્યાએ સપાકરાઓ બોલતા હોય બાબુ, એનો કાંક અનોખો આનંદ હોય. પણ આ સપાકરા 4 કવિઓને મહાન કહેવામાં આવ્યા છે. ચંદ ચંદ બરદાઈનો, દોહો બિહારી દાસ, કવિતા કેશવની અને સોપાઈ તુલસીદાસ. આ 4 કવિઓ મહાન છે. આ કવિઓને સાહેબ જ્યારે મર્દ પુરુષો ધીંગાણામાં બાગાજી બોલતી હોય, કડી બાજતા ભેરુંબા પીઠ ઉતડી કા મારી તાતો થાડી કા જોટાણા છેડા દિગ પાળા થિયા ઢાળે ચડી ચાક ડાળે ઢાળે બેદની સકોર ગંધ સંદા લાગે લંકા વાળા અને રામચંદ્ર જેમ ધોયા એમ બાગાજી બાગાજી બાગાજી. અને એ ધીંગાણાની ઘમસાણ બોલતી હોય ત્યારે સફેદ વાવટા ધારણ કરી અને હાથીની અંબાડી ઉપર કવિઓ બેઠા હોય અને નજરે જોયેલા અહેવાલો લખતા હતા સાહેબ. આ એના બધા સપાકરાઓ છે. એને વીર પુરુષને યાદ કરતા. પણ આજ એક આનંદ ઈ વાતનો છે કે એક પરિવાર આઈ તારો બે કે ફૂલડાનો બાગજી બે કે ફૂલડાનો બાગ એ દી એનો પાણતિયો રૂડો રામ ભાઈ તારો બે કે ફૂલડાનો બાગજી એવા બેકી ઉઠો હોય ફૂલડાનો બાગ. વર્ષા ઋતુ થતી હોય, નહાડ ગમ ગમ ધરા ધમ ધમ રળ સમ સમ વીજળી અને જેમ માનવ આખો મોજમાં આવી જતો હોય એવો આજ આનંદ લાગે. એટલે સડા નસાડી વાદળા કાળા દોબરના ગબાર સોફે દસ વોત રાતી માથે ગોરા તરા કત મત માહે મનાની કાઢી કે દાદા મેગે દાદા મનાણા કપા ફરમાઈશ પણ છે કડ જીનાને જેના માથા મહાને પાળ્યા અને એક સપાકરું લઈ લઉં એટલે સડા નસાડી વાદળા કાળા દોબરના ગબાર સોફે દસ વોત રાતી માથે ગોરા તરા કત જીગોરા મોરલા માથે માહે મનાની કાઢી કે દાદા મેગે દાદા ભારત રસોયા કેલો ગોળ બાળા બાળા ભારત રસોયા હુકો બાળા
आसमान बगा बगा लगा लगा हाथ में पता गारो पास गास मान बागा बनग तो लगा लगा हाथ में पता ગામમાં બુંગીઓ ઢોલ વાગ્યો હોય અને ઘરે ઘરેથી મર્દ પુરુષો નીકળતા હોય છે આ બધી આમાં કેમ કહે છે કે તમે વખાણ કરી કરીને કપાવી નાખી વખાણ કરી કરીને મરી નાખી હવે હું તમારા આખો દી વખાણ કરું તો કોણામાં થાય જ નહીં કઈ એવા વખાણ ખોટા વખાણ આવતા નથી પણ આ જે સપાકરાઓ છે એ એક યાદી કરાવે છે મર્દ પુરુષ કેવા હોય વોડા બાર થારો કે કોલ કોલ વોડા પાંડ વાડા કણ બાર તારા દુતો હુવો પાળે કાલે ગાને બારના ઢકાર ગાર પાસ કાસ માન ભાગા ભાગા ઢાડા કાલે આને ડગીએ ગોરવો બાણ પાણી માં નાગ તારા સુકા બાર બાર તારા કાગરા સમાવ તારા ઠા 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 રોપિયા કારણે ભાગા થાક થાક હાથ ઉસા કરી લુકી ફરમાશે બે હાથ ઉસા કરીને જીવા દાદાની જાય થઈ જાય બોલીએ જીવા દાદાની કેવો હાવજ હતો સાહેબ ગાયું ને આયા હાક બોલી પાયદર માંથી ગાયું વાળી જાય પાદર માંથી ગાયું વાળી જાય માદળ તમને સમજાવું માદળ એટલે પેલા આપણે કહેતા ખબર હોય તો બાપુ માદળ લૂંટાવે છે માદળ લૂંટાવે એટલે ઘણા બધા પરગણા એવો છે કે ત્યાં જાય અને આખું ખાડું પેલા માદળ આખું ખાડું હોય ભેહુંનું આખું ખાડું હોય ગાયુંનું આખું ખાડું હોય એને એમાં સાહેબ જઈ અને કહે કે હાય બાપ આજ તારામાં મોજના તોરા છૂટી ગયા આજ માગી લે આજ તારા માટે મારા માદળ લૂંટાવવું છે અને વચ્ચેથી ઈ માણસ એક ભગરી ભે હોય એની ઉપર હાથ ફેરવી અને બહાર નીકળીને પછી કહે કે બાપ ભગર હા બાપ હાથણી હાલી આવે આવી જા ટકોર કરે ને એક પછી એક ભે હું પાછળ હાલવા માંડે એ જેટલી પાછળ જાય એટલી સાહેબ આપી દેતા માદળ લૂંટાવી અને એક બીજા માદળ ની અંદર ઘમસાણ બોલી ગયો હોય લોહીની નદીઓ વહેતી થઈ ગઈ હોય અને એમ જેને કહેવાય હમસી હમસી કૂદતો હોય એમ ઘોડલો લઈને બાગડતા 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 કરતો લઈને જાતો હોય કેવો फुटा जा मिटा के तो जाला फला देखो बोला भले काला बेर से फंड बोला निके गला रख तो को जाला को तेला माहे बोला रे नूर माला पाला बात पाली ना मगा रे तू दे के गाड़ी के बाबा के बागे ना गाड़ी के तेरा पिया तो दा मार मार के हाथ मत दो मार लगा डाला दे मार मेरे हाथ मार डाला छोड़ दे बोली बेंडारी गंडारी लगा है का गला का बण हमारी गतारी मांगी होते हैं काम हम सारी नीचे की मंडानी साहब को का हुआ आजा पिए नौकेदारी उतारेंगे ना
કડી વીજળી જાણી ગોતરી સિંગાડી બેરી નાની હીરા કડી જડી નખારા સમાજ કાતો બાલિયા મુરકા નાની બેઠી થતું ચાલુ મારી રમરા ધાળિયા કરી તમારી ફરમાઈશ લઈ લઉં છું. તમને કાનકાજી સાયાબેન ને સાંભળવાના છે અને મેદની તો હવે ઓલા કેમ એક રહ થઈ ગયું છે. એ ધડ ધીંગાને દેના એ માથા મહાને ઓલા એ પાળિયા થયને પૂંજાવું રે ઘડવયા થયને પૂંજાવું રે ઘડવયા ઠાકોરજી ઘડવયા મારે ઠાકોરજી. છે હવન કે આ જગન જાપતી મારે નથી રે હવન કે ના જગન જાપતી મારે નથી રે આજે આપણે કરોડો રૂપિયાના મંદિર બનાવતા હોય, હોનાની મૂર્તિ હોય, ઘણી જગ્યાએ હોનાના સતર હોય, આ બધી મૂર્તિ હોય, પણ બહાર દરવાજે તાળું મારવું પડે. ખબર નથી પડતી ભરોસો કોની ઉપર રાખવો હોય. પીલા પિતાંબર જરક સીતામા મારે વાઘામાં નથી રે વિકાવું. પિતાંબર જરક સીતામા મારે વાઘામાં નથી રે બેટુડે બાપના મોઢાનો ભાળા પછી કુમળા થેરે ઘોડાવું રે મારે વધારે સમય નહીં લેતા, જેમની રાહ જોયા એવા સાયાબેન મકવાણાને જોરદાર તાળીથી મિત્રો વધાવો. આપની સમક્ષ આવે છે સાયાબેન મકવાણા. જોરદાર તાળીઓ તો પાડો.
ડાયરો હોવ તાળીઓનો દાંત દેતા રહેજો. ત્યારબાદ મહેન્દ્રગીરી બાપુનું સ્વાગત કરશે ભરતભાઈ રાતોલવાળા અને મુકેશભાઈ રાતોલવાળા. સ્વાગત વાળા થોડીક ઉતાવળ રાખજો, જેથી કરી અને આપણા કાર્યક્રમને બહુ લંચ ન પડે. દેવેન્દ્ર ગિરી બાપુને તાળીઓથી જોરદાર વધાવો. ત્યારબાદ નાથાભાઈ સુરતવાળા તેમનું સ્વાગત કરશે નીતિનભાઈ ઓથા અને આશીષભાઈ ભાવનગરવાળા. ઝડપથી નીતિનભાઈ અને આશીષભાઈ બંને પધારે. સ્વાગત વાળા થોડુંક ઉતાવળ રાખજો, કારણ કે આ સ્વાગત વિધિ જે છે એ કાંઈ મને આ કોઈ પ્રેક્ટિસ નથી. જોરદાર તાળીઓથી વધાવો ને ઓડિયન્સ આપણે તાળીઓ તો પાડો. ત્યારબાદ અજયભાઈ ગોહિલ નવદુર્ગા જ્વેલર્સ મહુવા તેમનું સ્વાગત કરશે કાળુભાઈ નાની રાજસ્થળીવાળા અને મુકેશભાઈ ઓથાવાળા. થોડાક સ્વયંસેવકોને અવાજ ન પહોંચતો હોય તો બને તેટલી કાળજી રાખી અને ઉતાવળ રાખજો. ત્યારબાદ આપણે સાયાબેન મકવાણાને પણ માણવાના. જોરદાર તાળીઓ. ત્યારબાદ બકુલભાઈ મકવાણા અને વિજયભાઈ શિયાળ બંનેનું સ્વાગત કરશે રોહિતભાઈ ઘેટી અને કરમસિંહભાઈ નાની જાગદારવાળા. અને જે આપણે અહીંયા જીવા દાદાનો ઓટો તૈયાર કર્યો તેમાં કડિયાએ 10 દિવસ કોઈ પણ ફી લીધા વગર જેમણે સેવા આપીશ તેમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હરેશભાઈ નરસિંહભાઈ નાની જાગદાર તેમનું સ્વાગત કરશે મનુભાઈ બોરડા માસ્તર અને સોંડાભાઈ રાતોલવાળા. બંને ભાઈઓ જ્યાં હોય ત્યાંથી ફટાફટ આવે. ત્યાર પછી રમેશભાઈ ડાયાભાઈ સોભાવડવાળા તેમનું સ્વાગત કરશે દેવરાજભાઈ નાની જાગદારવાળા અને બાબુભાઈ બોરડાવાળા. જોરદાર તાળીઓ.
ત્યારબાદ ભાવેશભાઈ ડાયાભાઈ સોભાવડવાળા અને તેમનું સ્વાગત કરશે લાલજીભાઈ ઓથા અને નનકુભાઈ રાતોલ. ત્યારબાદ ભાવેશભાઈ વિશ્રામભાઈ રાણીવાડાવાળા તેમનું સ્વાગત કરશે ઓધાભાઈ રાતોલવાળા અને ગોબરભાઈ મુખી. ઓગળભાઈ રાતોલવાળા અને ગોબરભાઈ મુખી. ઓગળભાઈ રાતોલવાળા. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ વિનુભાઈ વેલાભાઈ રાણીવાડાવાળા તેમનું સ્વાગત કરશે ભીખાભાઈ રાણીવાડાવાળા અને ભદ્રેશભાઈ નાની જાગદારવાળા. ત્યારબાદ મગનભાઈ જેઠાભાઈ રાણીવાડાવાળાનું સ્વાગત કરશે રમેશભાઈ ખોડિયાર મંડપવાળા અને પ્રકાશભાઈ મા ડિજિટલ લાઈવ સ્ટુડિયો વાળા. રમેશભાઈ દરેક જે અહીંયા સેવા કરી જેમણે સેવામાં લાભ આપ્યો તેમને જોરદાર એકવાર તાળીઓથી વધાવો.